આવતીકાલે એટલે કે 26/2/2026 ના રોજ બજરંગ ગ્રુપ દ્વારા ધારી શહેરની અંદર રેલવે સ્ટેશન ખાતે રેલ રોકો આંદોલન કરવાનું હતું, જેને મોકૂફ રાખવામાં આવેલું છે. આમ જોઈએ ને તો થોડીક ચોખવટ હું આપ સૌને કરી દઉં, જેથી કરીને સહુ કોઈને જે પ્રશ્ન આપણે લઈને બેઠા છીએ એની અંદર કોઈની શંકા ન જાય. વાત જાણે એમ છે કે પરેશભાઈ પટણીએ જ્યારે ટ્રેન શરૂ થતી હતી 23 તારીખે, ત્યારે ટ્રેનને આવકારવાને બદલે રેલ રોકો આંદોલન કરવાનું હતું 23 તારીખે. પરંતુ એમ છતાં તેઓએ લેખિતમાં એક આવેદન પત્ર રેલવે વિભાગને આપેલું હતું, સાંસદ ભરતભાઈ સુતરિયાને જાણ કરી હતી અને 26 તારીખનું આ અલ્ટિમેટમ આપવામાં આવેલું હતું. હવે જ્યારે આજ રોજ આપણા માનનીય સાંસદ ભરતભાઈ સુતરિયાએ ટેલિફોનિક વાતચીત પરેશભાઈ પટણીની સાથે કરેલી, જેની અંદર તેઓને હૈયા ધારણા આપવામાં આવેલી છે કે ટૂંક સમયમાં થોડાક દિવસની અંદર, એકાદ 2 સપ્તાહની અંદર, દાખલા તરીકે ટ્રેન રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે અને રાબેતા મુજબ જે વ્યાજબી ભાડું, જે જૂનું ભાડું હતું, જૂના સમયપત્રક મુજબ આ ટ્રેન શરૂ કરવામાં આવશે. હવે પરેશભાઈ પટણી જે બજરંગ ગ્રુપના પ્રમુખ છે, એમને આપણે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ કે ધારી તાલુકાની મુસાફર જનતા માટે તેઓએ અવાજ ઉઠાવ્યો, એક આવેદન પત્ર આપ્યું અને ધારીના રેલવે સ્ટેશન સુધી એક નહીં, બે નહીં, 5 વખત ધક્કો ખાધેલો. અને જે ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી હોય, તે બધાને આપણે રજૂઆત પરેશભાઈ પટણીએ પણ કરેલી છે. એ વાતનો હું સાક્ષી થઉં. હવે વાત જાણે એમ છે કે પરેશભાઈ પટણી ઉપર કોઈ રાજકીય પ્રેશર આવવાનું બધા મેસેજ કરે છે, તો એ વાત ઉપરથી આજે આ વિડીયો બનાવી રહેલા છે કે કોઈ પણ જાતનું રાજકીય પ્રેશર આવેલું નથી. કે પરેશભાઈ પટણીએ જે કામગીરી કરેલી છે, એ કામગીરી આમ જોઈએ ને તો કોઈ પણ રાજકીય પાર્ટી હોય, કોઈ પણ XYZ, કોઈ પણ રાજકીય પાર્ટીના કોઈ આગેવાનો જે સ્થળે ધારીના રેલવે સ્ટેશન સુધી અલ્ટિમેટમ આપવા માટે આવેલા નહોતા, આવેદન પત્ર આપવા આવેલા ન હતા, કે રેલવે સ્ટેશન સુધી ફરક્યા પણ ન હતા, એવા સમયે આપણે પરેશભાઈ પટણીએ જે કામ કરેલું છે એને આપણે બિરદાવીએ પણ છીએ. અને હજુ પણ આવનારા દિવસોમાં જો રાબેતા મુજબ ટ્રેન સુવિધા જૂના સમયપત્રક મુજબ, જૂના ભાડા મુજબ નહીં શરૂ કરવામાં આવે તો ફરીથી પરેશભાઈ પટણી મેદાનમાં આવવાના છે. અને હા, એ પણ આપ સૌ સારી રીતે જાણતા છો કે રેલવે છે એ કેન્દ્રમાંથી એની મંજૂરી લેવાની હોય છે. 3, 4, 5 દિવસમાં આ મંજૂરી આવતી નથી, એના માટે લાંબી પ્રોસેસ હોય છે. અને આ લાંબી પ્રોસેસ માટે આપણા માનનીય સાંસદને પણ સમય જોઈએ. 2-3 દિવસમાં માનનીય સાંસદ સભ્ય પાસે પણ આ વાતનું નિવારણ ન હોય, એમને પણ ઉપર રજૂઆત કરવાની હોય. ક્યારેક એવું પણ બને કે સંસદનું સત્ર શરૂ હોય, આ સંસદના સત્રમાં પણ ધારીના જે રેલવેનો જે પ્રશ્ન છે એ પ્રશ્નને મૂકવાનો હોય અને એનો પણ ઉકેલ આવતો હોય, એવું પણ બને. એટલા માટે આ 2-3 દિવસના અલ્ટિમેટમમાં કશું પણ થયેલું નથી એવું મનની અંદર નહીં રાખતા. આની અંદર લાંબુ પ્રોસેસ પણ હોય છે. માનની સાંસદ સભ્યએ આપણી સાથે પણ સારી રીતે વાતચીત કરેલી છે અને હૈયા ધારણા આપેલી છે. હા, મગનું નામ મરી પાડેલું નથી, તારીખ જાહેર થયેલી નથી. તારીખ એટલા માટે જાહેર નથી થયેલી કે આ વાત છે એ કેન્દ્ર સરકાર આની મંજૂરી આપે. લાંબી પ્રોસેસ છે, રેલવે વિભાગ પણ મંજૂરી આપે અને આ મંજૂરી માટે 1-2-3 દિવસની અંદર આનો ઉકેલ લાવવો મુશ્કેલ છે. લાંબા દિવસોની રાહ જોવી પડે અને આ લાંબા દિવસોની અંદર જો નહીં થાય આપણી ટ્રેન સુવિધા પુનઃ, તો પછી ફરીથી બજરંગ ગ્રુપ કે પછી અન્ય રાજકીય પાર્ટીઓ કે પછી અન્ય જાગૃત આગેવાનો કે લીડરો કોઈ પણ હોય, તેઓ અલ્ટિમેટમ આપે અને ત્યાર પછીની જે પ્રોસેસ છે એ પ્રોસેસ અનુસાર રેલવે વિભાગ કામ ન કરે તો આંદોલન જરૂરથી કરવાનું રહે. પણ ત્યાં સુધી પરેશભાઈ પટણીએ જે કામગીરી કરેલી છે એનો તાજનો સાક્ષી હું પણ છું કે પરેશભાઈ પટણીએ એક સારી કામગીરી કરેલી છે, ઉમદા કાર્ય કરેલું છે, રજૂઆત કરેલી છે, આવેદન પત્ર આપેલું છે, ચીમકી આપેલી છે અને તેઓએ સતત રેલવે સ્ટેશન સુધી ધક્કા ખાધા છે અને રજૂઆત કરી છે, ટેલિફોનિક પણ રજૂઆત કરેલી છે. અને એની અંદર આપણે પરેશભાઈ પટણીને કોઈ પણ જાતનો અપજશ આપવામાં આવતો નથી. હા, તેઓ જશના હકદાર છે અને એમને જ આ સમગ્ર જશ હું આપી રહેલો છું કે મારી સાથે સતત દોડધામમાં
જેઓ સતત પોરોવાયેલા છે એવા પરેશભાઈ પટણી છે, અને પરેશભાઈ પટણીએ આજે જે કામ કરેલું છે, સાથે જ આજે જે એમને લેટર આપેલો છે રેલવે વિભાગને કે ભાઈ આવતીકાલે 26/2/2026 ના રોજ અમે રેલ રોકો આંદોલન નહીં કરો, તો એની અંદર કોઈ પણ જાતનું પ્રેશર નથી, એની અંદર કોઈ પણ જાતનું રાજકારણ નથી. ખાલી એટલી જ વાત છે કે 3 દિવસની અંદર આ કેન્દ્રનો જે પ્રશ્નનો ઉકેલ છે એ 3 દિવસની અંદર ન આવે, એના માટે લોંગ દિવસ લાંબા સમયનું અલ્ટિમેટમ આપવું જરૂરી હતું. અને આ પ્રોસેસ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી આપણે રાહ તો જોવાની છે. હા, આટલી ખાતરી જરૂરથી આપી શકીએ છીએ. આપણા માનનીય જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ પણ આપણને આપેલી છે કે ટ્રેન સેવા સુવિધા જે છે એ પુનઃ રાબેતા મુજબ શરૂ થશે, જૂના સમયપત્રક મુજબ શરૂ થવાની છે, જૂના ભાડા પ્રમાણે પણ શરૂ રહેવાની છે. અને એટલી પણ હું તમને વાત જણાવી દઉં કે ટ્રેન શરૂ થાય છે અમરેલીથી, જે રાબેતા મુજબ વેરાવળ જતી, અમરેલીથી જે રાબેતા મુજબ જુનાગઢ જતી, ઈ પણ ટ્રેન સુવિધા શરૂ થવાની છે. પરંતુ એમના માટે તમે સૌ કોઈ સારી રીતે જાણતા હશો કે અત્યારે અમરેલી ખાતે પણ રેલવેનું કામકાજ શરૂ છે. આ કામકાજ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી તો આપણે થોડી ઘણી સબર, થોડી ઘણી ધીરજ પણ રાખવી જરૂરી છે. હા, આપણે યોગ્ય માંગણી કરતા રહીશું. લોકોને જે સુખાકારી માટે, લોકોને જે પાયાની સુવિધા, મુસાફર જનતાને જે પાયાની સુવિધા જોઈએ છે એમના માટે સતત આપણે રજૂઆત મીડિયાના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, લેખિતમાં અને સાથે જ લોકોનો પ્રશ્ન આપણે પહોંચાડતા રહીશું. અને આ માટે આમ જોઈએ ને તો આપણા તમામ રાજકીય આગેવાનો, ધારાસભ્ય હોય, જિલ્લા ભાજપ પ્રમુખ હોય કે આપણા સાંસદ સભ્ય હોય, આ તમામે આપણને પોઝિટિવ જવાબો આપેલા છે અને પોઝિટિવ રીતે આપણી રજૂઆતને આગળ તેઓ ધકેલી રહેલા છે, મોકલી રહેલા છે, અને એનું નિવારણ પણ ટૂંક સમયમાં આવી જશે. એવું પણ નહીં માનતા કે રેલવેની પાસે આપણે જે રજૂઆત કરીએ છીએ તો એક થાળીને જેવી રીતના એક થાળી પીરસી દઈ એવી રીતના થાળી ન પીરસાય. આ કેન્દ્રનું કામ છે અને ટૂંક સમયમાં થઈ જશે એવી મને ખાતરી આપેલી છે. અને મને વિશ્વાસ છે કે આપણા રાજકીય આગેવાનો આપણા મતદારોને, મુસાફર જનતાને નારાજ નહીં કરે અને જલ્દીથી જલ્દી આ ઉકેલ આવી જશે. અને હા, મારી વાતમાં કોઈ પણ જાતનું રાજકારણ નથી, હું કોઈ પણ રાજકીય પાર્ટીનો આગેવાન નથી, કોઈ પણનો પ્રચારક નથી, પણ હા, આટલી મજબૂરી તો આપણે આપણા રાજકીય આગેવાનોની સમજી શકીએ છીએ. હા, જે આવેલા છે આ કામની અંદર, જે આવેદન પત્ર આપવા માટે જેને ચીમકી આપેલી છે, એમને માટે કોઈ પણ લોકો જ્યારે કાંઈ પણ આક્ષેપો કરે છે ત્યારે આ ન છૂટકે મારે આ વિડીયો બનાવવો પડેલો છે કે પરેશભાઈ પટણી એકદમ પરફેક્ટ, જેઓ આપણા આગેવાન છે, બજરંગ ગ્રુપના પ્રમુખ છે, તેઓએ આપણને ખૂબ ખૂબ સહકાર આપેલો છે. અને આ ટ્રેન સુવિધા શરૂ કરવામાં પરેશભાઈ પટણીનો પણ સિંહ ફાળો હશે એવું હું આ તમને આ વિડીયોના માધ્યમથી કહું છું. આપણે સતત આપણી માંગણી છે એને સતત આપણે આગળ મોકલે રાખવાની છે, બંધ નથી થવાનું. હા, લોકોની સુખાકારી માટે આપણે હંમેશા તત્પર રહીએ છીએ. અને હા, બીજા નંબરમાં હું એ પણ જણાવી દઉં કે હું કોઈ પણ રાજકીય પાર્ટીનો પ્રચારક નથી, કોઈ પણ રાજકીય પાર્ટીનો આગેવાન નથી, મારે કોઈ પણ ચૂંટણી લડવાની નથી. કોઈ પણ ચૂંટણીના મતદાનમાં તમે કોને મત આપો એ કહેવા પણ હું તમારી પાસે આવીશ નહીં. હા, સારા મત, સારા તમને નેતા લાગે, સારા ઉમેદવાર લાગે, તેમને તમારે મત આપવાનો છે. પણ એટલું પણ સાથે જ યાદ રાખજો કે આ તમારી પાસે જે મત માંગવા માટે આવે છે આગેવાન, આ જે તમારી પાસે ઉમેદવાર આવેલા છે, એ ઉમેદવારે લોકોની સુખાકારી માટે શું કરેલું છે એ પણ ખાસ કરીને યાદ રાખજો.